આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ. આપણને એવું લાગે કે કોક જાદુગર છે, રોજ નવી નવી ઢાળ, નવી નવા જાદુ, નવા નવા રહસ્યો. કોક મરજીવા છે, રોજ જાણે સમુદ્રમાંથી મંથન થાય અને રત્નો મળે એવી રીતે એમની ઢાળમાંથી કંઈ નવી નવી વાતો મળે. કોઈ એક કવિ, કોઈ એક રચનાકાર આટલા બધા ભાવોને અંતરમાં લઈને બેઠા હોય એવી કલ્પના પણ ન આવી શકે. સામાન્ય રીતે એમને એ સમયે જે ભાગ્યશાળી લોકો હશે અને એમને જોતા હશે એ કદાચ આવું વિચારી પણ નહીં શકતા હોય કે આ મહારાજ સાહેબની અંદરમાં આટલો મોટો વિસ્ફોટ થઈ શકે એટલો ભક્તિનો ભાવ ભરેલો છે, અને એ પણ આટલી બધી તર્કબદ્ધ રીતે, આટલું બધું કર્મ સાહિત્યથી પ્રચુર કહી શકાય એવી રીતે અલૌકિક દૈવત્વ છલકાય એવી આ રચના. એમાં આપણે ગોત્ર કર્મની ઢાળ જોઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે ધૂપ પૂજા જોઈ, આજે દીપક પૂજાથી શરૂઆત કરીએ. દીપક પૂજાના કાવ્યની અંદરમાં, દુહાની અંદરમાં સાહેબ એ દ્રષ્ટાંત લખે છે કે જે આપણે વિવેચનમાં, કથાઓના વિવેચનમાં જોયું હતું. કાગ પ્રસંગે હંસ નૃપ બાણ પ્રાણ પરિહાર, ગંગાજલ જલધી મલે નીચ ઠાણ સુવિચાર. વૃક્ષ ઉપર હંસની બાજુમાં કાગડો બેઠેલો છે. હંસે ઉડી જવું જોઈતું હતું પણ એ ન ઉડ્યો. રાજાએ કાગડાને ઉડાડવા માટે બાણ ફેંક્યું. કાગડો તો ઉડી ગયો પણ પેલું બાણ જે છે એ એની સોબત કરવાના કારણે હંસને લાગ્યું અને હંસના પ્રાણ ઉડી ગયા. ગંગા પવિત્ર નદી છે, મીઠી છે, અને તેમ છતાં એનું પાણી જ્યારે ખારા દરિયાને મળે એટલે આટલું મીઠું હોવા છતાં પણ એ પાણી ખારું બની જાય. આમ આ જગતની અંદરમાં તમે કોની સાથે છો, તમે ક્યાં છો, એની મહત્તા બહુ છે. નિમિત્તોની અસર અતિશય છે, અને એટલે આપણે ત્યાં જીવને નિમિત્તવાસી કીધો છે. એને નિમિત્તથી બચવું જોઈએ, કારણ કે નિમિત્તોની અસર ક્યારે એની ઉપર થઈ જશે એ કહેવાય નહીં. તો અહીંયા આ એક્ઝામ્પલના આધાર ઉપર પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ પ્રભુને કહે છે કે પ્રભુ, આવી રીતે હું શુદ્ધ આત્મા હોવા છતાં આવા નીચ કૂડોમાં જે જન્મ લઉં છું એના કારણે મારી મતિ પણ એવી નીચી થતી જાય છે, અને નીચી મતિના કારણે ફરી પાછો હું નીચકૂળમાં અવતાર લઉં છું, અને આ ચક્ર પતતું જ નથી. આજે હવે તમે મળ્યા છો તો મારી પ્રાર્થના છે કે આ સાયકલ, આ ચક્રને તમે તોડો. મારા આ નીચ કૂળમાં જવાના જેટલા પણ કર્મો છે એ બધાને સાફ કરો. કારણ કે જેમ કાગડાની દોસ્તી એ હંસ ભોગવે છે, ખારા પાણીની સમુદ્રની દોસ્તીએ ગંગાનું, નદીનું જળ ભોગવે છે, એવી રીતે આ નીચ કૂળમાં જવાના કારણે મારો આત્મા ભોગવે છે. આપણે ત્યાં આ નિમિત્તવાસી જીવ હોવાની વાત, એના આધાર ઉપર એક આખો ને આખો માર્ગ ઊભો થયેલો છે, જેનું નામ છે શ્રમણિત્વ, દીક્ષા જીવન. અત્યારના આ પશ્ચિમના પ્રભાવમાં કે નાસ્તિકતાના પ્રભાવમાં આવેલી આપણી પેઢી, એના ઘણા બધા લોકો આવી દલીલ કરતા હોય છે કે જો ખરેખર કંઈક મેળવવું જ છે તો ઘરથી ભાગી કેમ જવું છે? ઘરમાં લોકોની વચ્ચે રહીને આપણે ધર્મ કેમ નથી કરી શકતા? આમ બધાથી દૂર જઈને સંન્યાસ લઈ લેવો, દીક્ષા લઈ લેવી, આ તો કાયરપણું છે. ટેકનિકલી જોવા જઈએ, અગર ન્યુટ્રલ દ્રષ્ટિએ, તો એમની વાત ખોટી નથી, કારણ કે બધાથી દૂર ભાગી જવું અને પછી સાધના કરવી, આમાં કેટલોક ભય તો છે જ કારણભૂત કે ભાઈ આ લોકો ભેગા રહેશું તો નહીં કરી શકીએ. અને એ લોકો જે વિચારે છે કે ભાઈ સત્વ એવું હોવું જોઈએ કે બધાની વચ્ચે હોય તો પણ આપણે બધું કરી શકીએ, એવું સત્વ જગાડવું જોઈએ. એ વાત પણ ખોટી તો નથી જ. પણ અહીંયા જે નામ આપણે લીધું કે જીવ કેવો છે? નિમિત્તવાસી છે. આ એક સત્યતાનો સ્વીકાર શાસ્ત્રકાર ભગવંતોએ પરમાત્માના શાસને અનંત કાળથી કરેલો છે
કે ભાઈ બહુ મોટી મોટી વાતો એની કક્ષાએ શોભે, દરેક જણને ન શોભે. સામાન્ય વ્યક્તિની કક્ષા એ છે કે એને નિમિત્તોની તરત અસર થઈ જાય છે. તો સામાન્ય વ્યક્તિ કદાચ તમે કહો છો એમ ભયથી પણ ભાગ્યો હોય, મૂળમાં તો ભય કારણ નથી, પણ કદાચ ભયથી પણ ભાગીને સંન્યાસ લેતો હોય તો પણ એ ઇષ્ટ છે, એ ઈચ્છનીય છે. કેમ? કારણ કે બધા નિમિત્તોની વચ્ચે એ માણસ પોતાનું ઈચ્છિત કરેલું એ ધર્મ એ નથી કરી શકવાનો. એ તરત નિમિત્તોમાં લેવાઈ જશે, નિમિત્ત પ્રમાણે જીવતો થઈ જશે. એ ગમે તેટલો ટકી રહેશે, પણ અંતે એની દ્રઢતા એ નિમિત્તોની સામે ઝૂકવાની જ છે. કેમ? કારણ કે એની કક્ષા જ નથી. એટલે કક્ષા પ્રમાણે વર્તવાનું હોય જીવે. બધા આદર્શો અને બધી ઊંચી વાતો એ બધું બરાબર છે, એ તે કક્ષાએ સારું લાગે, બટ અધરવાઇઝ જીવ અત્યારે જ્યાં જે કક્ષાએ છે એને પ્રેક્ટિકલી એને સ્વીકારવી જોઈએ. આપણે ત્યાં આવું કેટલી બધી વાર આપણે અનુભવીએ છીએ કે કોઈક બાધા લીધી હોય અને એ જ દિવસે કોઈક લઈ આવે કોઈક વસ્તુઓ અને આપણાથી રહેવાતું નથી. કેમ આવું? એક સામાન્ય ખાવાની વસ્તુમાં પણ આપણે એ નિમિત્તને આધીન થઈ જતા હોઈએ. તો જે માણસ એવું કહે છે કે ભાઈ સંસારમાં રહીને ધર્મ કરવો જોઈએ, એને પૂછવું જોઈએ કે ભાઈ સંસારમાં રહીને ધર્મ તું કરીશ કેવી રીતે? કારણ કે તારી આજુબાજુ તો બધા જ વ્યક્તિઓ અધર્મનું નિમિત્ત લઈને બેઠા છે. અધર્મના નિમિત્ત વચ્ચે નિમિત્તવાસી એવો જીવ એ ધર્મને કેવી રીતે પકડી શકશે? અને કદાચ પકડી પણ લે તો સાતત્યપૂર્વક, સ્વાધીનતાપૂર્વક એ ધર્મને કઈ રીતે કરી શકશે? એ નહીં કરી શકે. એટલે એને આવા સંન્યાસનો, દીક્ષાનો આ બધો માર્ગ આર્ય સંસ્કૃતિમાં મૂક્યો છે. અહીંયા આ નીચ ગોત્ર કર્મની વાત દ્વારા પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ હવે દીપક પૂજાના આધાર ઉપર આ આખી વાતને બહુ સરસ રીતે મૂકે છે. ફાનસ દીપક જ્યોતિ ધરી રે, પૂજા રચું મનોહાર, પ્રભુજી નીચ કુલ હવે નહીં રહું રે, પૂજા અરુચિ ભાવે કરી રે, નીચ કુલે અવતાર. વર્તમાનની જે આપણી પૂજા પદ્ધતિ કે ધર્મ પદ્ધતિ છે, કેટલેક અંશે આંશિક, એની માટે આ બહુ મોટું સિગ્નલ છે, રેડ સિગ્નલ છે. અહીંયા સાહેબે જે લખ્યું છે તે ભગવાનને કહે છે કે ભગવાન હું ફાનસની અંદરમાં દીવાની જ્યોત ધરી અને તમારી સામે મનોહર દીપક પૂજા કરીશ, અને પ્રભુ તમને વિનવીશ કે હવે મારે ક્યારેય પણ નીચ કુળમાં અવતાર નથી લેવો. આ ટેગ લાઈન પછીથી હવે શરૂ કરીએ છીએ નીચ કુળમાં અવતરવાના મુખ્ય કારણ. જેમાંનું એક કારણ એમને લખ્યું, પૂજા અરુચિ ભાવે કરી રે, નીચ કુળે અવતાર. ભગવાન, મેં મારા જીવનમાં તમારી પૂજા પૂર્વમાં અને કદાચ વર્તમાનમાં પણ અરુચિઓ સાથે કરી છે, એટલે કદાચ મને આ નીચ કુળમાં અવતાર મળતો જાય છે. આપણે અત્યારની પદ્ધતિ, આપણી વિચાર પદ્ધતિ વિચારીએ ને તો સામાન્ય રીતે વી આર ટોટ, આપણે ભણાવવામાં આપણને ઠસાવવામાં નાનપણથી આવ્યું છે, ઈચ્છા હોય કે ન હોય પણ આવું કામ કરી લેવું. આ કરવાનું કારણ શું હતું? કરવાનું કારણ એ હતું કે ભાઈ આમ તો આપણને કોઈ દિવસ અનાદિકાળના કુસંસ્કારોના કારણે ઈચ્છા થશે જ નહીં, તો બળજબરીથી પણ જો શરૂઆત કરશું તો ધીરે ધીરે એ આપણને ગમશે, કારણ કે આપણે એવા કુળમાં જન્મ્યા છીએ કે આવી વસ્તુ ગમવાની જ છે વહેલી મોડી. તો એ ગમતું જશે, જીવ પોતે પુરુષાર્થ કરશે એને ગમાડવા માટે, અને પછી એ રુચિપૂર્વક કરશે. આ મુખ્યપણે આપણો માર્ગ છે. માર્ગ એકદમ પ્રિસાઇઝ છે. હવે આપણે ગડબડ ક્યાં કરીએ છીએ કે આપણે કેટલી બધી વસ્તુઓ નાનપણથી કોકના કહેવાથી, કોકે કીધું એટલે કર્યું, ક્યાંક સાંભળ્યું એટલે કર્યું, કોક કરે છે એટલે આપણે કર્યું. આ રીતે આખા લોકની દૃષ્ટિથી આપણે કેટલા બધા ધર્મો જીવનમાં શરૂ કર્યા. એમાંની કેટલીક વસ્તુ એવી હશે આપણા બધાના જીવનમાં કે જેણે શરૂઆતના સ્તરમાં આપણામાં અરુચિ ઊભી કરી હશે. આપણને રુચિ ન થાય. કોઈ એમ કે કાલને પૂજા કરવા, તો આપણે એમ કહે કે આમ આજે કંટાળો આવે છે. પછી કે ચાલ ને યાર શું આવું કરે છે, તો આપણે કે સારું ચાલ, બસ તું કહે છે તો ચાલ. હવે આ સામાન્ય ઘટનાની અંદરમાં પણ આપણે એનાલાઇઝ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે જે પણ કરીએ છીએ તેમાં એ સમયે આપણી રુચિ નથી પડતી, આપણી ઈચ્છા નથી પડતી, આપણો ઉમળકો ઉલ્લાસ નથી પડતો. આપણે કેમ કરીએ છીએ કે ઠીક છે કરવાનું છે એટલે કરીએ છીએ. બહુધા ધર્મ, આજનો આપણો ધર્મક્રિયાનો જે ભાવ છે, બહુધા લોકોનો, બહુધા જીવનનું, બહુધા આરાધન, એ રુચિપૂર્વકનું હોય એવી શક્યતાઓ આંશિક રીતે ઓછી દેખાય છે.
એવું કોઈ ક્લેમ નથી કે આવું જ ચાલે છે, પણ આપણે વ્યક્તિગત પોતાનું જીવન પણ જોઈએ તો આપણે દરેક ધર્મમાં રુચિ નથી પ્રગટાવતા. પૂજા આપણી માટે રૂટીન થઈ ગઈ, તો હવે આપણે રોજ રુચિપૂર્વક પૂજા કરીએ છીએ? ના. તો આ રુચિપૂર્વક ન થતી ક્રિયા એને અરુચિપૂર્વક કરેલી કહેવાય. હવે અરુચિપૂર્વક જે કરીએ એ બધું તો નીચ ગોત્ર કર્મ બંધાવે. હવે આપણી માટે એક બહુ મોટું વહિસ્થાન ઊભું થયું કે આપણે કરીએ છીએ એમ સમજીને કે ભાઈ સારું કામ છે, ચાલો ને કરો ને ભાઈ. પણ ટેકનિકલી બીજા શુભના બંધની સાથે એ આવો અશુભનો બંધ પણ ઊભો કરાવે છે. તો શું કરવું? ક્રિયાઓ છોડી દેવી? જીવનની રુચિ ના થાય ન કરવું? તો કે ના, મૂળ માર્ગ તો આ જ છે. આપણે ગડબડ ત્યાં કરીએ છીએ કે સામાન્ય કક્ષાએથી શરૂ કરેલા ધર્મની અંદરમાં ધીરે ધીરે રુચિ કેળવવાનો પુરુષાર્થ આપણે કરવો જોઈએ. આ કેમ પૂજા કરું છું? આ કરવાથી શું થાય? જે થાય એવું જે કીધું છે એ મારામાં અનુભવાય છે? તમે કહો છો કે સામાયિક કરવાથી ક્ષમતા મળે, ચાલો બરાબર છે. મેં આજે પહેલી વાર કરી, મને ન ફીલ થયું. બીજી વાર કરી, મને ન ફીલ થયું. 10 વાર કરું, 100 વાર કરું અને છતાંય મને ફીલ ન થાય, અને જો મને ક્વેશ્ચન ન થતો હોય કે મને ફીલ કેમ નથી થતી ક્ષમતા, તો એ મારા પુરુષાર્થની ખામી છે. એ સામાયિક ધર્મની ખામી નથી. સામાયિક છોડી દેવું એ પણ એનો ઉપાય નથી. સામાયિક મારામાં પરિણમતી કેમ નથી એનો વિચાર કરવો, એનો પુરુષાર્થ કરવો, માનસિક પુરુષાર્થ અને કાયિક પુરુષાર્થ કરવો, એ ધર્મ છે. તો આવી અરુચિપૂર્વક કરેલી આરાધનાઓ કે જેમાં આપણે રુચિ ભેળવી જ નથી, મનને ભેળવ્યું જ નથી, મનના ગમાને ભેળવ્યો જ નથી, આ બધી નીચ ગોત્ર કર્મ બંધાવે છે. આમાં ફક્ત ધર્મની ક્રિયા છે એવી વાત નહીં. કોઈ પણ સારી ક્રિયા રુચિપૂર્વક ન કરી હોય ત્યારે તે નીચ ગોત્ર કર્મ બંધાવે. કોઈક દાન કર્યું પણ ઈચ્છા નહોતી, ઓલો બહુ માંગતો હતો એટલે આપ્યું, કોઈક ટ્રસ્ટી પાછળ પડેલું એટલે લખાવ્યું, જે પણ કારણસર પણ કર્યું તો અરુચિપૂર્વક કર્યું, તો આપણને એવું લાગે કે આપણે ઉત્તમ સ્થાનોની અંદરમાં આપણે આપણી લક્ષ્મીને વાપરી તો આપણને તો સારું પુણ્ય બંધાશે. પણ એ પુણ્ય તો કેટલું બંધાય એ પ્રશ્ન હશે, પણ આ બાજુ બીજે ખાને નીચ ગોત્ર કર્મ તો બંધાયું. તો અરુચિપૂર્વકની એક પણ ક્રિયાઓ જીવનમાં ન થાય એવો પ્રયાસ જીવે કરવો જોઈએ. તો એ રુચિ માટે એને નીચ કુળમાંથી જવાનું બંધ થાય. તુજા આગળ નવી દીપ ધર્યો રે, ના પિતા હાથ મસાલ, માતંગ ચુંગિત જાતિ કરી રે, કાઢે અશુચિ ખાન. હવે અહીંયા બે દ્વંદ્વ દેખાડે છે કે ભગવાન, અનાદિકાળમાં તારી સમક્ષ દીવો કરતો, કોઈ કે કરાવડાવ્યો હશે દીવો, પણ મને ત્યારે રુચિ નહોતી થતી, અરુચિ થતી હતી. હું ત્યારે મનથી નહોતો કરતો હતો, કવાને કરતો હતો, મન વગર કરતો હતો. આ બધી વાતોના કારણે શું થયું હતું કે કેટલાય એવા ભાવ મારે કરવા પડ્યા કે જેમાં મારે લગ્ન આદિના વરઘોડાની અંદરમાં મશાલ લઈ અને ફરવાનું આવ્યું. દીપક પૂજા કરી એટલે દીપક મળ્યો, પણ તમારામાં અરુચિ કરી એટલે સંસારી જીવો એની ચાકરી કરવી પડી. બધું સામે છે અને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. આપણે ડિસાઈડ કરી શકીએ કે આપણે ક્યાં જન્મ લઈશું આવતા ભાવમાં, કારણ કે આપણે જો ઉપયોગપૂર્વક વિચાર કરવા બેસીએ ને તો ખબર પડે કે ભાઈ ભગવાન આગળ આપણે ધર્મ કર્યો, ધર્મ ક્રિયા કરી છે એટલે તે ક્રિયા ભવાંતરમાં મળશે. કેમ? કારણ કે આપણે ક્રિયા ઈચ્છીને કરી છે કે આવી ક્રિયા કરું, પણ ભગવાનમાં મન ન ભેળવ્યું તો હવે ક્રિયા કરવાની આવશે, પણ ક્યાં કરવાની આવશે? તો કે ક્રિયા કરવાની આવશે સંસારી વ્યક્તિઓમાં. ભગવાનથી વિપરીત જે તત્વો છે એ બધાઓમાં. ભગવાનમાં સ્વાધીનતા છે, તો સ્વાધીનતામાં મન નહોતું ભેળવ્યું, ક્રિયામાં ભેળવેલું હતું ફક્ત, અને ક્રિયામાં નહોતું ભેળવ્યું ફોર એક્ઝામ્પલ. તો હવે પરાધીન થઈને કરવાનું આવશે. આપણે ઘણી બધી વાર મહાત્માઓ આગળ વ્યાખ્યાનમાં આવું સાંભળ્યું છે કે ભગવાન આગળ જે મન દઈને નૃત્ય નથી કરતા એને સંસારમાં લોકોની સામે નાચવું પડે છે. આ ટેગલાઇન દરેક ક્રિયાની અંદરમાં આપણે અપ્લાય કરવી પડે. મન દઈને જે નથી કરતા એ ક્રિયાઓ ભેગી આવશે, પણ સ્વાધીનતા ભેગી નહીં આવે, ચાકરી કરવી પડશે. પરમાત્મા ભેગા નહીં આવે, સામાન્ય વ્યક્તિઓની આગળ એ કરવી પડશે. તો અહીંયા એના એક્ઝામ્પલ આપ્યા. માતંગ જુંગિત જાતિ કરી રે, કાઢે અશુચિ ખાલ. ભગવાન, મેં ચંડાળ અને નિંદિત જાતોની અંદરમાં જન્મી અને પશુઓની ખાલ ઉતારવાના એવા જુગુપ્સાવાળા કામો કર્યા છે કે જેના કારણે શું થયું? તો કે માળી ગોવાળી કોળી તેલી રે,
મોચીને શુચિકાર ત્રણેય વનચર પાપીઓ રે હોય અફાસ વિચાર. મારે મોચી તરીકે જન્મ લેવો પડ્યો. હું તમને પૂજા કરવા આવતો હતો, પણ મને તમને સ્પર્શ કરવામાં રુચિ નહોતી થતી અને ક્રિયાઓ કરી રાખતો હતો. તો એના કારણે શું થયું? તો કે મારે માળી, ગોવાળ, કોળી, તેલી ઘાંચી, મેલું સાફ કરનાર આવા બધા વનેચર અને જંગલી માણસ તરીકે જન્મ લેવો પડ્યો. કેમ એવું ભગવાન? તો સિમ્પલ સ્ટ્રેટ લોજિક છે કે હું જગતના ઉત્તમ તત્વને સ્પર્શ કરવામાં રુચિ નથી ઊભી કરી શકતો, તો ભવાંતરની અંદરમાં જગતનું સૌથી નબળું તત્વ જેને કહેવાય જંગલ, એની અંદરમાં મારે સ્પર્શ કરવો પડે એવા જંગલી વનેચર તરીકે હું જન્મ લઈશ. આજે તમારો સ્પર્શ નથી ગમાડ્યો તો કાલે ન ગમતા સ્પર્શની અંદરમાં જન્મ લેવો પડશે. વણી મગ માંગણ રાક કુલી રે ભિક્ષુક કુલ અવતાર જીન દર્શન નવી શીશ ન મેરે તે શિર વહેતા ભાર. ગજબની વાતો એમણે લખી છે. આમ આપણને લાગે કે સીધી જિંદગીની સત્ય હકીકતો એ આપણને કોઈ પણ આટાપાટા અને કન્ફ્યુઝન વગર સ્ટ્રેટ હવે આપણને સામે ડીલ કરીને સમજાવી દીધી. જીવ યાચકના રંક એટલે કે ગરીબના ભિખારીના કુળમાં જન્મે છે. જેણે ભગવાનના દર્શનની માટે માથું નમાવ્યું નથી એ માણસે ભવાંતરમાં માથા પર ભાર વહન કરનાર મજૂર તરીકે જન્મ લેવો પડે છે. કેટલી સ્ટ્રેટ વાતો, સીધી કોઈને પણ નાસ્તિક માણસને પણ ગળે ઉતરવી જાય એવી તર્કબદ્ધ વાતો. ઉત્તમ તત્વ પાસે માથું નમાવતા જેણે રુચિ નથી કરી એ વ્યક્તિએ માથું ઝૂકીને જ રાખવું પડે એવો ભાર વહન કરવાના ભવો કરવા પડશે. ફક્ત ઉત્તમ તત્વોને માથું નમાવવાથી કામ પતવાનું નથી એ આપણે સમજવું પડશે. એમાં રુચિ જન્માવવી પડશે. ઈચ્છાઓ, ઉમળકા, વીર્યોલ્લાસ, એ સૌભાગ્યની અનુભૂતિ, સ્પર્શના, આ બધું જન્માવવું પડશે. ફક્ત બાહ્ય ક્રિયાઓ કરી અને જીવ જો એવું માની લેશે કે હવે હું બધું જ શ્રેષ્ઠ પામીશ તો ભ્રમ છે. આ ગોત્ર કર્મ બહુ સ્પષ્ટપણે માને છે કે રુચિના આધાર ઉપર નક્કી થશે ભાઈ, ફક્ત તારી ક્રિયાના આધાર ઉપર નક્કી નહીં થાય. આત્માને જ્યાં સુધી કેન્દ્રમાં નથી રાખ્યો અને ફક્ત શરીરની ક્રિયાઓને જ કેન્દ્રમાં રાખી છે ત્યાં સુધી ક્યારે પણ, આપણે આની આગળની ઢાળમાં જોયું કે ક્યારે પણ સકામ નિર્જરા એ નહીં થઈ શકે. અને સકામ નિર્જરા નથી તો ઉચ્ચ પુણ્યનો બંધ પણ નથી. પછી જે પુણ્ય બંધ થાય ને એ સાવ નમાલું, માયકાંગલું અને આમ અર્થ વગરનું લાગે સાવ એવું ફળ આપીને નીકળી જશે. ગર્દભ જંગબુક નીચ તીરી રે કિલબિશ્યા જે દેવ જાડું દિયે સુર આ ગળે રે પરભવ નિંદક દેવ. હવે નીચ ગોત્ર કર્મનો ઉદય હોય અને જીવ તિર્યંશ ગતિમાં જાય તો શું થાય? તો કે એને ગધેડો, શિયાળ જેવી હલકી જાતિના તિર્યંશ બનવું પડે. સપોઝ એણે દેવલોકનું આયુષ્ય બાંધી લીધું છે અને નીચ ગોત્ર કર્મ બંધાયો તો આપણને તો એમ લાગે કે હવે દેવલોક જેવું સુખ ક્યાં મળવાનું ભાઈ. દેવલોક એટલે સુખ જ સુખ, જલસો જ જલસો, પોતાની મરજી પ્રમાણે આટલા વૈક્રિય રૂપ કરી શકો, આ તે બધું. આનાથી વધારે સારું શું હોય? દેવલોક એટલે સુખ અને માત્ર સુખ. આવો ભ્રમ આપણે નાનપણથી પાડીને બેઠા છીએ. અહીંયા એવું કહે છે કે દેવલોકનું આયુષ્ય બંધાયું છે પણ નીચ ગોત્ર કર્મ છે ઊભો, તો શું થશે? તો કે ઓલું આયુષ્ય નામ કર્મ દેવલોક જેવું સુખ સાહેબી આપે છે, પણ નીચ ગોત્ર કર્મ એ શું કરે છે? તો કે કિલ્બિશિક નામના દેવ બનાવે છે. દેવોને જાતિનો આ એક પ્રકાર છે જેમાં ઊંચા દેવો હોય એ દેવોના મકાનની અંદરમાં, એ દેવોના આવાસની અંદરમાં, વિમાનમાં ઝાડુ કાઢવા માટે, સાફ સફાઈ કરવા માટે કેટલાક લોકોએ આવવું પડે. હવે દેવલોકમાં આપણે એમ વિચાર કરીએ કે અત્યારે અંબાણીના ઘરે ઘર સાફ કરવાનું હોય તો કોણ આવશે? આવશે તો માણસ જ છેવટે. તો એવી રીતે દેવલોકમાં કોઈ દેવ છે, ઇન્દ્ર છે કે મોટા દેવો છે, એ લોકોના વિમાનની સાફ સફાઈ કરવાની હોય તો કોણ જશે? મનુષ્ય જશે? અહીંયાથી તિર્યન જશે? ના, એ દેવો જ કરવાનું આવશે. તો એવા પ્રકારના દેવો પણ જોઈશે ને દેવલોકમાં કે જે આવી સાફ સફાઈના ઘાટીના કામ કરે.
તો આ કિલ્બિષક નામના દેવો છે કે જે આવું સેવાનું કામ કરે છે. હવે દેવલોકમાં ગયેલા માણસે સેવા કરવાની? તો કે હા કરવાની. કેમ? તો કે નીચ ગોત્ર કર્મનો ઉદય હોય એટલે. તો જે લોકોએ નીચ ગોત્ર કર્મ બાંધ્યું છે અને સાથે આયુષ્યનો બંધ દેવલોકનો છે, એ બધાએ કિલ્બિષક નામના આ દેવની જાતિની અંદરમાં જન્મ લેવો પડે, જેણે જીવનની અંદરમાં અહીંયા આપણે ત્યાં આ ઘાટી લોકો, બીએમસીના કામ કરવાવાળા માણસો, શેડ્યુલ કાસ્ટના માણસો આ જે રીતે સાફ સફાઈઓ કરે છે રોડ પર, ગટર પર, આ બધા દેવોની જેમ એણે ત્યાં પણ સાફ સફાઈ કરવી પડે. દેવલોક એટલે ફક્ત ને ફક્ત સુખ, આવી ભ્રમણામાંથી નીકળવા જેવું છે. એઝ ઇટ ઇઝ અહીંયા જેવી જ પરિસ્થિતિ ત્યાં છે. જો ગોત્રકર્મ ઉચ્ચ લઈને નથી ગયા તો ત્યાં પણ કૂચો જ નીકળવાનો છે. તો આવા કિલ્બિષક નામના દેવ કે જેને ત્યાં જઈને ઝાડુ કાઢવું પડે, સાફ સફાઈ કરવી પડે, નિંદા જ કરીએ રાખવાનું, આવી બધી ગતિ થાય. આ બધી ગતિનું હજી એક કારણ, જેનું દ્રષ્ટાંત આપણે જોયેલું છે, એ કારણ અને હજી આગળની વાતો માટે ફરીથી આપણે આવતીકાલે મળશું. પણ આવા નીચ ગોત્ર કર્મથી ભય ઊભો કરવા જેવો છે. તો જ ઉચ્ચ ગોત્ર કર્મના આધારે અનુકૂળતાઓ પણ મળશે અને રુચિ પણ મળશે. જીવનમાં જે પણ ધર્મ કરીએ છીએ એ બંધ ન કરીએ, એની અંદરમાં રુચિ જન્માવાનું શરૂ કરીએ. બસ આવું કંઈક થાય એવી શુભ મંગલ કામના સાથે. જીને આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.